વલસાડમાંથી એક ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પંજાબ પોલીસે દુષ્કર્મના કેસમાં આરોપી તેજવંતસિંહ બાતને વલસાડના મોગરાવાડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે। આરોપી દ્વારા એક યુવતી સાથેની અંગત પળોનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો, જેને કારણે કેસ નોંધાયો હતો। આ મામલે પીડિત યુવતીએ પંજાબના જીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તંત્ર સતર્ક બન્યું અને તપાસ શરૂ કરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી વલસાડમાં હોવાની માહિતી મળતા જ પંજાબ પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી અને પંજાબ પોલીસ દ્વારા સ્થાનિક પોલીસના સહકારથી મોગરાવાડી વિસ્તારમાં રેડ કરી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। ત્યારબાદ આરોપીને વલસાડ કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવામાં આવ્યો હતો। હાલ આરોપીને આગળની પૂછપરછ અને તપાસ માટે પંજાબ લઈ જવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનાએ સોશિયલ મીડિયા દ્વારા ગુનાઓને પ્રોત્સાહન આપતા ખતરાને લઈ ફરી એકવાર ચિંતાઓ ઊભી કરી છે અને પોલીસે આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી।